તો પરંતુ શું ખરેખર આ સત્ય છે કે યુવાનો, કરોડો યુવાનો, કેમ કે આપણો ભારત દેશ કદાચ આખા વિશ્વમાં ત્રીજો એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે યુવા ધન આપણી પાસે છે, આપણા ભારત દેશ પાસે છે. અને જ્યારે સ્કિલ્સ ડેવલપમેન્ટની વાત થઈ રહી છે તો આ સ્કિલ્સ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસમાં આપણો ભારત દેશનો યુવાન અત્યારે ક્યાં ઊભો છે તેના વિશે મૂળ આજે ચર્ચા. અને કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફિસર કિંજલ દેસાઈ અને કેએસવી યુનિવર્સિટીના ભાવિન પંડ્યા કે જે એફએમએસ ફેકલ્ટીના ડીન છે. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. પ્રકારે તક મળવી ખૂબ જરૂરી છે. ભાવિનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપણે યુવાનોમાં ખાસ તો કૌશલ્ય વિકાસ માટે તેમની જે બુદ્ધિ પ્રતિભા છે, તેમની અંદરની જે ક્ષમતાઓ છે તેને તક મળવી ખૂબ જરૂરી છે. આ એક મહત્વનો મુદ્દો છે અને જ્યારે એ તક ન મળે ત્યારે યુવાનોએ શું કરવું? નમસ્કાર મયુરીજી. કદાચ સૌથી પહેલા તો હું એ વાત કરવા માંગીશ કે આજે ઇન્ટરનેશનલ યુથ જે સ્કિલ ડે છે એ યુનાઇટેડ નેશન્સ દ્વારા એને 2014માં એની એસેમ્બલીમાં એક પ્રસ્તાવિત કર્યો ને આ શેના માટે કરેલો આ ડે એની આપણે પહેલા એક એનું મહત્વ સમજીએ કે ભાઈ વર્લ્ડનું યુથ છે એ સ્કિલથી ઇક્વિપ થાય, એમને મોટિવેશન મળે અને એક એનર્જેટિક સ્કિલ યુથ ડેવલપ થાય એના માટેની વાત હતી આખી. હવે આજે દુનિયામાં જુઓ તો આગળ આપણે જે બી ચર્ચા થઈ ગઈ એ ખાસ કરીને ગુજરાતના સાપેક્ષમાં થઈ ગઈ. તો ક્વિક થોડા ફેક્ટ્સ હું રિવાઇઝ કરવા માંગુ છું કે તમે હેડલાઇન્સ વાંચી હશે કે ગુજરાત હેઝ વિટનેસ ધ લોએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન ઇન્ડિયા. આપણે જે 15 to 29 નું જે એજ ગ્રુપ છે એમાં ખાલી 3.3% અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. નેશનલી 6.6 છે. ઓવરઓલ જો અનએમ્પ્લોયમેન્ટની વાત કરવામાં આવે તો 17% અલગ અલગ સુધીનો હાઈએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે અલગ અલગ રાજ્યોમાં. એની કમ્પેરમાં ગુજરાતમાં અત્યારે 9.2% છે. લાસ્ટ યર 2023માં અનએમ્પ્લોયમેન્ટ રેટ હતો એ 7.2 હતો, વિચ હેઝ શાર્પલી રોઝ ઇન ઇન્ડિયા. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ગુજરાત. ઇન ઇન્ડિયા ઇટ હેઝ રોઝ ટુ 9.2%. એટલે અનએમ્પ્લોયમેન્ટની જે પેસ છે વધી રહી છે. બીજી વાત કરું કે આજે ઇન્ટરનેશનલ જે સ્કિલ્સ ડે છે એટલે થોડી આપણે એને ગ્લોબલ સાપેક્ષમાં બી વાત કરવી જોઈએ કે એવું નથી કે ઇન્ડિયામાં આ વસ્તુ થઈ રહી છે. હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે યુએસના લાસ્ટ ક્વાર્ટરના ડેટા હમણાં જસ્ટ જોબ રિલેટેડ ડેટા આવ્યા છે ને એમાં બી દે હેવ વિટનેસ અ સિગ્નિફિકન્ટ ફોલ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ગ્રોથ ઇન જોબ્સ. ત્યાં પણ અનએમ્પ્લોયમેન્ટનો રેટ વધ્યો છે. 3.1% મિયરલી જોબ્સ ગ્રોથ થયો છે ત્યાં. એટલે ત્યાં પણ એવું થયું છે. પણ આ બધાનું મૂળ કારણ શું? તમે એવું પૂછતા હતા કે યુથ, આગળની ચર્ચામાં એવું વાત કરતા હતા કે યુથ કદાચ આપણું ઇક્વિપ નથી કે આપણે એજ્યુકેશન સિસ્ટમ એવી બનાવી છે કે જેના કારણે એ યુથને આપણે સ્કિલ નથી આપી શકતા. મુદ્દો અને મૂળ આ છે. જેમ ભારતમાં તમે વાત કરી કે એક કંપની કોઈ આવી અને એમાં એમની વ્યવસ્થા હતી 800 લોકોની અને આવી ગયા 2400 લોકો ઇન્ટરવ્યુ આપવા માટે, ભાગદોડ થઈ. દેટ વોઝ એબ્સોલ્યુટલી ફાઇન. એક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો નાનો કેસ સ્ટડી છે. આ મૂળ નથી. આ કદાચ એક ન્યૂઝ બુલેટિન માટે ફ્લેશ કરવા માટેની હેડલાઇન હોય શકે. તમારે મૂળ સમજવું જોઈએ કે જોબ્સ કયા એરિયામાં ક્રિએટ થાય છે. આજે દુનિયામાં જોઈ લો તો લોકો વાત કરતા હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, ડીપ લર્નિંગ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, બ્લોકચેન છે, કમ્પ્યુટર ન્યુમોનિક કંટ્રોલ, સીએનસી વીએમસી મશીનની છે, ડીએનસીની છે, એડવાન્સ સેમિકન્ડક્ટરની વાત કરતા હોઈએ, આપણે ચિપ મેકિંગની વાત કરતા હોઈએ આપણે. તો એ બધા એરિયા જે ઇમર્જિંગ છે કે જ્યાં જોબ ક્રિએશન થઈ રહ્યું છે હું આપને જણાવું. કારણ કે આપણે ખરેખર આજે વી નીડ ટુ ટોક વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓનલી. કારણ કે ઇન્ટરનેશનલ સ્કિલ્સ ડે છે. આ કોઈ ભારત કે ગુજરાતની વાત નથી કરી રહ્યા આપણે. તો એ તમે વાત સમજો કે આજે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ ઇન્ડિયામાં તમે જુઓ કે 45% CAGR થી ગ્રોથ થાય છે. અને ઇન્ડિયા ઇઝ હેવિંગ દેટ સ્ટ્રેન્થ કે અત્યારે આપણી જોડે 4,16,000 યુથ ટ્રેન્ડ ઇન એઆઈ અત્યારે એમ્પેનલ છે અને અત્યારે જોબ કરી રહ્યા છે. બટ બાય 2026 1 મિલિયન AI jobs will be created. 10 લાખ જોબ્સ મિનિમમ AI ની ક્રિએટ થશે કારણ કે એનો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ છે 45%. એટલે મેઇન તમે જે વાત કરી કે યુથે શું કરવું જોઈએ અત્યારે, તો હું એમ કહું છું કે સ્કિલ ગેપ પૂરવાની છે. અને આ ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે કમ્પ્યુટરના ફિલ્ડની વાત નથી કરતો. જે ઇમર્જિંગ એરિયાઝ છે જેમ કે ગ્રીન હાઇડ્રોજનની આખી દુનિયામાં વાત થઈ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે એજન્ડા છે એના ઉપર દુનિયામાં નવી જોબ ક્રિએટ થશે. તો કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ કરવાની વાત છે, ગ્રીન હાઇડ્રોજનની વાત છે. તો નોન ટ્રેડિશનલ એનર્જીમાં સોલર પેનલ્સ કે એના ઇન્સ્ટોલેશન રિલેટેડ છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ બધા ચલાવતા હોય છે અત્યારે, એનું પેનેટ્રેશન બહુ વધારે છે. કેરલા ઇઝ નંબર 1 ઇન ધેટ. ગુજરાત 6th-7th ક્રમે છે. પણ ઈવી માટે હવે તમે જુઓ કે ઈવી ટ્રેન ખાલી 2 વ્હીલર્સ તમે જુઓ તો એના સર્વિસ સ્ટેશન કેટલા ગુજરાતમાં કે ઇન્ડિયામાં.
તો એની બેટરીઝ રિપ્લેસ કરવા માટે, એની અંદર BLDC મોટર આવે છે એ રિપ્લેસ કરવા માટે કેટલા લોકો? આપણા ત્યાં 1.25 લાખ કરોડ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્વેસ્ટેડ ઇન સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી. માઇક્રોન છે, CG છે, ટાટાનું જોડે કોલાબોરેશન છે, 3 કંપનીઝ 1.25 લાખ કરોડ ઇન્વેસ્ટ કરવાની છે. પણ ઇફ યુ ask the colleges or even very elite colleges કે how many of your students are trained for designing the semiconductor or chip, તો તમને એનો જવાબ મળશે કે હજી તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ. મેં ઘણીવાર ઓપન પ્લેટફોર્મ પર કીધું છે કે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ, RISC છે, એનું સોફ્ટવેરથી તમે જાઓ તો તમને ઓપ્ટિમાઇઝેશન ડિઝાઇનમાં મળી રહેશે. એના પછી હાર્ડવેર પણ એટલું જ જરૂરી છે. ક્લાસિક સિલિકા, ક્લીનેસ્ટ વોટર, કેટલી બધી એની પેરિફેરલ ઇન્ડસ્ટ્રી છે. ગુજરાત આજે એશિયાનું ઓટોમોબાઈલ હબ બનવા જઈ રહ્યો છે. ઇફ યુ આસ્ક ધેમ કે કેટલા લોકો મેન્યુફેક્ચરિંગ 4.0 માં ટ્રેન છે, હવે તો મેન્યુફેક્ચરિંગ 5.0 ની વાતો ચાલુ થઈ ગઈ છે, પણ હાઉ મેની ઓફ ધેમ દે ટ્રેન ફોર મેન્યુફેક્ચરિંગ 4.0? એટલે બદલાતા જતા સમયમાં તમારે નવી વસ્તુ જોઈએ છે. રિટેલિંગ પ્રોલિફરેશન જબરદસ્ત છે. યુ માઇટ હેવ સીન ધ ઝોમેટો, સ્વિગી એન્ડ ઓલ. કેટલા લોકો સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશનમાં કે સોફ્ટવેર સર્વિસીસમાં ટ્રેન છે. ઇવન ધોઝ હુ આર સ્ટડીંગ કમ્પ્યુટર સાયન્સ, જે લોકો ભણી રહ્યા છે, એમાં પણ તમે જુઓ કે SAS છે કે સેમિકન્ડક્ટર છે કે અલ્ગોરિધમ ડિઝાઇન કરવાની વાત કહું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કહું, ડીપ ટેકની વાત કરું તો ડીપ ટેકમાં અત્યારે કોઈ છે જ નહીં. તો સ્કિલ્સ એવા એરિયામાં આપણે પહેલા એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ એ ઓવરઓલ બધી જ ઇન્ડસ્ટ્રી જોડે મળીને, અને ઇન્ડસ્ટ્રીની પણ જવાબદારી છે આમાં, ખાલી એજ્યુકેશનલિસ્ટની જવાબદારી નથી. આજે વેસ્ટર્ન વર્લ્ડમાં જો તો બિલ ગેટ્સ હોય કે સ્ટીવ જોબ્સ જ્યારે હતા ત્યારે દે યુઝ ટુ ગો એન્ડ વિઝિટ ધ યુનિવર્સિટીઝ. એ સંવાદ કરતા હતા યુનિવર્સિટી સ્ટુડન્ટ જોડે કે તમે શું વિચારો છો, તમને શું લાગે છે ઇન્ડસ્ટ્રીમાં આવી જોબ્સની રિક્વાયરમેન્ટ છે, તો તમારે એ રીતે તૈયાર થવું જોઈએ. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવું માનીને બેઠા છે કે વી આર એલિટ પીપલ, વિલ નોટ ગો આઉટ ફ્રોમ ધ બોર્ડરૂમ એન્ડ વિલ ડિસાઇડ ફાઇન. પણ તમારું જ્યારે એમને લેવાના આવે છે ને મેન પાવર, ત્યારે પછી એ રાડો પાડતા હોય છે કે અમને જોઈતો તો આવો મેન પાવર પણ મળતો નથી, દેર ઇઝ અ શોર્ટેજ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આર નોટ ઇમ્પાર્ટિંગ રાઇટ સ્કિલ્સ, યુથ ઇઝ નોટ હેવિંગ દેટ એટીટ્યુડ. પણ આ એક જોઈન્ટ એક્સરસાઇઝ હોવી જોઈએ જેમાં યુથ પણ આગળ આવે, ઇન્ડસ્ટ્રી પણ આગળ આવે ને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવે, તો જ આખી ઇકોસિસ્ટમ તૈયાર થશે અને આ ગેપ પૂરાશે. લેટ મી શેર વિથ યુ ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર જે આપણું ગિફ્ટમાં થઈ રહ્યું છે. આઈ બીન ઇન ધ એવરી નાઉ એન્ડ ધેન ઇન એડવાઇઝરી બોર્ડ ઓફ ધેટ, અને ઘણીવાર હું 2014 થી જતો રહ્યો છું. અત્યારે એ લોકોની જોડે આવનારા 5 વર્ષમાં લગભગ એ લોકો ચાહે તો 1 લાખ જોબ્સ નવી ક્રિએટ થઈ રહી છે. WNS કરીને કંપની આવે છે, એમાં એન્ટી મની લોન્ડરિંગ, AML ના ટ્રેન પ્રોફેશનલ એમને જોઈએ છે, લાઈફ સાયન્સમાં AI માટેના પ્રોફેશનલ જોઈએ છે, ફોરેન્સિક અકાઉન્ટના પ્રોફેશનલ જોઈએ છે, ટ્રેન પીપલ ઇન ઇન્ટરનેશનલ કરન્સી એન્ડ હેજિંગમાં માણસો જોઈએ છે. ડુ વી હેવ ધીસ કાઇન્ડ ઓફ મેન પાવર? લેટ મી ટેલ યુ, ઘણી બધી યુનિવર્સિટીઝ ને બધા સંપર્ક કરીને મેં બી ટ્રાય કર્યો, કારણ કે IFSC ના ચેરમેન રાજારામન છે, એમના જોડે પણ મારે વાત થઈ હતી. એટલી બધી કંપનીઝ આવી જશે પણ આપણી જોડે એવું મેન પાવર જ નથી. સો વી નીડ ટુ બ્રીજ ધીસ ગેપ. જો આ ગેપ બ્રીજ કરીએ તો જ થાય કામ. હા બિલકુલ છે. એટલે એ ગેપ જે ફીલ કરવાનો છે, પરંતુ આ જ્યારે શહેરી યુવાનો અને ગ્રામીણ સ્તરના યુવાનો, આપણે તેના પરિપ્રેક્ષ્યમાં પણ આ સમગ્ર મુદ્દાને સમજવો પડે, કેમ કે આ જેટલું પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે અને જેટલી પણ બજારમાં માંગ છે કે જે ક્ષેત્રમાં સ્કિલ્ડ યુવાનોની જરૂર છે, એ તમામ ક્ષેત્રે કદાચ શહેરી વિસ્તારનો એ યુવાન એ જાગૃત છે, કેમ કે એની પાસે પૂરતી ઇન્ટરનેટની વ્યવસ્થા છે, એ રિસર્ચ કરી શકે છે કે હવે આવનારા અમુક દાયકામાં, અમુક વર્ષો કયા કયા એવા ક્ષેત્રો છે કે જ્યાં મને રોજગારી મળી શકે, તો AI વિશે એ જ્ઞાન મેળવી શકે એવું પણ બને. પરંતુ જ્યારે ગ્રામીણ વિસ્તારની આપણે વાત કરીએ, અંતરિયાળ વિસ્તારની વાત કરીએ, આમ તો સરકારે ITI પણ ખોલી છે અને તમામ સરકારે પોતાની રીતના યોજનાઓ પણ ઊભી કરી છે, તેમ છતાં જ્યારે છેવાડાના વિસ્તારનો જે યુવાન છે તે હજુ પણ આ સ્કિલ્સ ડેવલપમેન્ટની જે આખી બાબત છે તેનાથી વંચિત જ રહી જાય છે. ભાવિનભાઈ. બેન બહુ સરસ ક્વેશ્ચન પૂછો તમે, અને તમે વાત કરીને બહુ જ રેલેવન્ટ છે. ITI ની વાત કરીને, નાઉ ITI આર મેક્સિમમ એમ્પ્લોયેબલ. અત્યારે ઊંધું છે, તમે એન્જિનિયરિંગ કોલેજમાં જશો ને તો ત્યાંના અનએમ્પ્લોયમેન્ટ મેક્સિમમ હશે. પણ જો આપણે ઓવરઓલ એની જોડે એક વાત બી વણી લઉં કે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ આર નંબર 2 ઇન ટર્મ્સ ઓફ જોબ રેડીનેસ. ઇન્ડિયાની વાત કરી લો તો VBOX નો જે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ છે, નેશનલ એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ VBOX નો, WNET કહે છે, એના પ્રમાણે એન્જિનિયરિંગ આર ધ સેકન્ડ ટોપ પ્રોફેશનલ્સ કે જેમને જોબ અનએમ્પ્લોયમેન્ટનો ઓછો સામનો કરવો પડે. MBAs આર બેસ્ટ પ્લેસ, એમનો 72% વેટેજ છે, રેન્કિંગ છે કે 72% MBA પ્લેસ, એના પછી એન્જિનિયરિંગ વાળા 58 પર છે. પણ તમે જે વાત કરી ને ITI, અત્યારે ઊંધું છે, એન્જિનિયરિંગ કોલેજ વાળા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ બેકાર હોય છે, પણ ITI બધી જ પ્લેસમેન્ટ સારા આપે છે. હવે એક મુદ્દો કહું કે અમે 15 દિવસ પહેલા જ બી મેટ કેબિનેટ મિનિસ્ટર ગુજરાત અને એજ્યુકેશન મિનિસ્ટર ઓલ્સો, પણ એ ITI ના માળખાઓ તમે જોયા? હજી ITI માં આપણે ફિટર, ટર્નર, મિકેનિક, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન એવા જ કોર્સિસ આપી રહ્યા છીએ.
અને જી માન્ય મંત્રીશ્રીએ તો વાત પણ કરી કે હવે મારે આઈટીઆઈ અપગ્રેડ કરવા છે. એટલે મેં એમને વાત કરી કે સર આઈ હેવ પ્રિપેર્ડ જોબ લિસ્ટ કે જેમાં નવી જનરેશન એટલે બેટરી રિપેર કઈ રીતે કરવી, ઈવી મેન્ટેનન્સ કઈ રીતે કરવા, એઆઈ છે. એવું નથી કે ગામડાઓના છોકરાઓને તમે થોડું શીખવાડો ને તે ફાસ્ટેસ્ટ લર્નર છે. તમે જોજો સિટી વાળા થોડા કોમ્પ્લાસન્ટ હોઈ શકે પણ એમનામાં ધગસ બહુ છે. તમે બનાસકાંઠા કે કચ્છમાં રૂરલમાં જાઓ ને તો કંઈ પણ શીખવાડશો ને તે ફટાફટ શીખી જશે. એટલે એ છોકરાઓને આઈટીઆઈ તમે જે કીધું ને આઈટીઆઈ ને આપણે શું કરવાનું છે, આઈટીઆઈ ને ઇન્ડસ્ટ્રી એડોપ્ટ કરવાની છે. ઇન્ડસ્ટ્રી પણ રેડી છે. ગવર્મેન્ટે ખાલી થોડું એક્ટિવ થઈને એ લોકોનું લાયઝન કરવાનું છે. ઇન્ડસ્ટ્રી એ ગ્રામીણ ક્ષેત્રોમાં, કારણ કે ગુજરાત પહેલાથી જ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા ને ત્યારે પણ એવરી નાઉ એન્ડ ધેન રજૂઆત કરવા એના ડેલિગેશનમાં મારા મિત્રો ને એ લોકો જતા ત્યારે એક જ વાત કરતા કે ગુજરાત ક્લસ્ટર બેઝ છે. આપણો એક ઝોન મોરબી ને એ બાજુ સૌરાષ્ટ્રમાં છે, સિરામિકમાં આગળ છે, ઘડિયાળો બનાવે છે. સુરતનો આપણો ઝોન છે જે ટેક્સટાઇલ બનાવે છે. સેન્ટ્રલ ગુજરાતનો આપણો ઝોન છે જે ફાર્માસ્યુટિકલમાં છે. સાઉથ ગુજરાત અંકલેશ્વર સુરતમાં જાઓ તો 8,000 નાના મોટા ફાર્માસ્યુટિકલ હબ છે. કડી જેવા એરિયામાં વિઝિટ કરો તો સેરા સોમાની જેવી વર્લ્ડ ક્લાસ સેરામિક યુનિટ્સ છે. એટલે આપણો ઝોન છે ને 5 ક્લસ્ટરમાં વેચાયેલો છે ને ક્લસ્ટર સેન્ટ્રિક્સ આઈટીઆઈ અને ત્યાંની ઇન્ડસ્ટ્રી આઈટીઆઈ ના ગામડાઓના છોકરાને અડોપ્ટ કરે, એમને ટ્રેન કરે, તેમને સ્કિલ મેન પાવર મળશે. મારે ત્યાં બહુ જ ફ્રિકવન્ટલી હોન્ડા વાળા આવે છે, સુઝુકી મોટર્સ વાળા, એસએમજી વાળા આવે છે, રેગ્યુલર કહેતા હોય છે કે અમને આટલા આઈટીઆઈ વાળા જોઈએ છે, આવા જોબ સ્કિલ વાળા જોઈએ છે. અને શરૂઆતમાં મેં ટ્રાય પણ કર્યું પણ એ મેચ નતું થતું. એટલે મેં કીધું તમારે પહેલા જઈને એમને ટ્રેન કરવા પડશે. નાઉ દે હેવ એગ્રીડ કે અમે જઈને ત્યાં પહેલા ટ્રેન કરીશું પછી અમે એમને એબ્ઝોર્બ કરીશું. ધેન વીલ હેવ અ મેચ મેકિંગ. અને બિલીવ મી ગુજરાતમાં તો જોબનો કોઈ પ્રોબ્લેમ હોય જ ના શકે. વી આર હેવિંગ ધેટ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ. બિલકુલ. ભાવિન